श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। श्री पद्मावती पुरी धाम की जय। श्री लालदास जी कृत बीतक प्रकरण 67 चौथो प्रहर। श्री पांच पद्मावती पुरी धाम पन्नामा महामती स्वामी श्री प्राणनाथ जी सानिध्य में 5000 सुंदर साथ प्रातः थी लई संपूर्ण दिवस અને રાત્રિ ભર કેવી રીતે સેવા કરે છે, અષ્ટપ્રહર કેવી રીતે સેવાઓ ચાલે છે, એનું સંપૂર્ણ વૃત્તાંત મહામતી શ્રી લાલદાસજી સમજાવતા આપણે ત્રણ પ્રહરોમાં એમની લીલાને શ્રવણ કરી હવે ચોથા પ્રહરમાં પ્રવેશ કરે છે। अब कहूं प्रहर चौथे की बीतक जो संयन सो दिल के कानों सुनियो करत हो रोशन। बोलो श्री लालदास जी महाराज की जय। હવે ચોથા પ્રહર એટલે સાંજના 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્માત્માઓ પૂર્ણબ્રહ્મ પરમાત્માની દિવ્ય લીલા એ કેવા મગ્ન રહે છે એ કહેવાનો સમય છે। આ ચર્ચા અને ધ્યાનથી શ્રવણ કરો। શ્રી લાલદાસજી મહારાજ એને સંપૂર્ણ આનંદ સહ સુંદર સાતને બતાવવાની કોશિશ કરે છે। इते एक प्रहर पीऊ पड़त आए सेवन को सब साथ जल लोटा भर लिया छबिल दास अपने हाथ। मध्याह्न एक प्रहर में महामती प्राणनाथ जी शयन करी गया छे। त्यारबाद छबिलदास नित्य जलनी सेवा करे से लोटो भरी लईने आव्या। श्री राज को गला करत है डारत है पिकदान शंकर आगे धरत है संग संत दास परवान। 3 वागे श्रीजी जागृत बन्या, हाथ मोड़ू धोई अने कोगड़ा करे छे अने ते समयमां शंकरदास पीकदान एटले थूकदानी जेमां मोड़ा धोईनुं जल जेमां भरी शकाय लईने आवे छे, साथे संतदास ने लई आव्या छे। मानिक दौड़े इन समय हजूर पहुंचे आय ये सब सेवा में शामिल कछु अरज पहुंचाए। आ समय में माणिक भाई दौड़ता श्रीजी की सेवा में उपस्थित थया। बधा ज सुंदर साथ हवे सेवा में सदा सम्मिलित रहेवामां अवसर प्राप्त करवानी सेवा में स्वामी जी की तरफ प्रतीक्षा करता रहे। श्री राज रजा देत है आए हजूरी सब शंकर शिवे स्नेह सो मोर सल लिए तब। ત્યારે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતી શ્રી રાજજી ના રૂપમાં
મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ શિવારત સુંદર સાતજીને ઘેર જવાની અનુમતિ આપે છે. હવે ચોથા પ્રહરના સેવાદાર સાથી શ્રીજીની સેવામાં આવ્યા. શંકરદાસ પ્રેમથી ચંવર ડોલાવતા ત્યાં શ્રીજી સન્મુખ ઉભા છે. હજુર હંમેશા રહે જો કેશવદાસ, કંચન મોઠે મોર ચલ સનેહ સો સેવે ખાસ. એ જ સમયમાં કેશવદાસ પણ આવ્યા. ચાંદીથી મળેલા મોરછલ લઈ શ્રીજીની સન્મુખમાં મોરછલની સેવા કરવા આવ્યા. વલ્લભ ગંગાદાસ જો રહત હજુરી હમેશ, નિર્ગુણ હોય કે રહત હે માયા નહીં લવલેશ. વલ્લભદાસ અને ગંગાદાસ એ પણ શ્રીજીની હજુરમાં ઉભા છે. બંને ફકીરી વેશમાં, નિર્ગુણ વેશની અંદર, જેની અંદર માયાનો કોઈ પ્રભાવ નથી. बिहारी दास हमेशा रहे हजूर हक, सब कामों में दौड़त बड़ी सेवा बुजुर्ग. બિહારી દાસ પણ શ્રીજીની સન્મુખમાં કોઈ પણ સેવા કાર્ય સોંપે તો તત્પર રહે છે. लाल दास हजूर में मकरंद इनके साथ, नीमा पहनाया प्रेम दास कस बांधे दो हाथ. એ સમયમાં લાલદાસજી મહારાજ પણ શ્રીજી સન્મુખ આવ્યા. મકરંદ દાસ આવ્યા અને હવે શ્રીજી વસ્ત્ર પહેરે છે. નીમા પહેનાયા પ્રેમદાસ. નીમા એટલે કુર્તી, જબ્બો. એ જમાનામાં પહેરવાના કપડાની અંદર બટન નહોતા લાગતા, કસો બાંધવાની હતી. તો રાજજીને કુર્તી પહેરાયા પછી બંને હાથોથી એમની કુર્તીની કસો બાંધવાનું કાર્યની સેવામાં જોડાઈ ગયા. ગોસ પેચ સિર ઉપર આए મુકુંદાસ ઇન ठाम, डरत है सिर पर गोटा पहनावत नंदराम. શ્રીજી સાહેબના સિર પર જરી ગોટા લાગેલી સુનરી પટ્ટી નંદરામ બાંધે છે. મુકુંદાસ આવીને ત્યાં ગોસ્પે છે. વસ્ત્રોની ઉપર ઝરીના કામની પટ્ટી મુકુટના આકારમાં એમને સજાવવામાં આવે છે. दूता सुपेत कंचन का पहनावत है ऊपर, रामचंद्र है शामिल सेवानंद राम यो कर. સ્વામીજી દૂતા એટલે સોનાના તારોથી જડેલી સફેદ પછેડી પહેરાવવા માટે નંદરામજી ત્યાં તૈયાર રહે છે. એમના સંગમાં રામચંદ્રભાઈ પણ સામેલ થયા. પટુકા કમર સો બાંધત જરી કિનાર ઝલકત, થુરમાં ઓડે કુર્તી પર શોભે સુનારી બુટેત. શ્રીજીના કમરમાં પટુકો બાંધ્યો છે અને પટુકાની કિનારમાં ઝરીની વેલબુટિયા શોભાયમાન લાગે છે. કુર્તીની ઉપર બરાબર કસીને બાંધી તીકોના રેશની સાલ પીઠ ઉપર જ દેખાય એવી રીતે એમને ઓઢાડવામાં આવે છે. એમાં સરસ રીતે સોનેરી તારથી ચિત્રકારી કરીને શોભે છે. તકીએ મખમલી લ્યાય જો બિહારી દાસ, કોઈ દિન સેવા કરી મિલ વંદે ફરાસ. એ સમયમાં બિહારીદાસ મખમલી તકિયા લાવવાની સેવા કરતા. કોઈ દિવસ આ સેવાની અંદર બંદે ફરાસ નામના મુસ્લિમ યુવક છે પણ કાર્યમાં જોડાયા છે. मेघा इनके संग रहे और सुकाल सेवे, गोविंदास के बदले बिसंबर सेवा करे. મેઘાભાઈ અને સુકાલી આ સેવામાં બિહારીદાસ ની સંગ રહે છે. કોઈ વાર ગોવિંદાસ ના સ્થાન પર બિશંબરભાઈ ના સેવા મળી જાય છે. भाई वन मालीदास ने जो बनाया तखत, हवाले रहे बिहारी दास के गादी तकिए धरे इत. એ સમયમાં ખંભાતના વનમાલી દાસે પોતાના હાથથી
અતિ ભાવ અને હેતુપૂર્વક શ્રીજી માટે તખત સિંહાસન બનાવ્યું છે. આ સિંહાસન પર ગાદી તકિયા બિછાવવાની સેવામાં બિહારીદાસ હાજર રહે છે. ધનજી ગાવને में रहे वनमालीदास के संग, तखत कुर्सी सेज सेवा करे शामिल હોય ઉચ્ચ રંગ. ધનજીભાઈ ગાવામાં રહેતા સાથે વનમાલીદાસ આવતા. કોઈ કોઈ વખત તખતસિંહ અને કુર્સી શ્રીજીની સેજ સેવાની અંદર પોતાના પ્રેમથી જોડાય છે. सेज पर से उठ के कोई दिन घर आवे घनश्याम, तहाँ पावड़े आगे बिछावते लालबाई का काम. श्री लालदासजी કહે છે રોજનો ક્રમ નથી, પણ કોઈ કોઈ દિવસ શ્રીજી મહારાજ સેજ પરથી ઉઠી ઘનશ્યામની ત્યાં જાય છે. ત્યારે રસ્તાની અંદર પાવડા બિછાવાનું કામ લાલબાઈની સેવા છે. और बिछावत किसनी एक पावड़ा जीत, ठुमक चंदरवा बांधत मानिक बाई તીત. અહીં પાવડા બિછાવવામાં કિશનીબાઈ પણ જોડાય છે. પછી એમની બેઠક પર ચંદરવા બાંધવામાં કેટલા એના ફોમતાની સુંદર શોભા માનિકબાઈ આ સેવાની અંદર રહે છે. તીન સેવા કે શામિલ ગંગાદાસ શોભાદાસ, इन सेवा बराबरी कोई न पहुंचे खास. ચંદરવા બાંધવાની સેવામાં ગંગાદાસ અને શોભાદાસ અને એની સેવામાં કોઈ ન પહોંચી શકે. इत हाथ पकड़ के लच्छीदास ल्यावे, पीछे फिरते हाथ दे ल्यालदास पहुंचावे. અહીં લચ્છીદાસજી શ્રીજીનો હાથ પકડી પ્રેમ અને સન્માન પૂર્વક શ્રીજીને લઈ આવે છે. અને પાછા વળતા સમયે સ્વામીજીના હાથ મહામતી લાલદાસજી મહારાજ પકડે છે. સ્વામીજીને પાછા બંગલાજી મંદિર સુધી પહોંચાડવાનું કર્તવ્ય કરે છે. प्रेमदास चिता गले लिए सेवन को सब साज, बातें करे बनाए के सबे राज के काज. प्रेमदास પોતાના ખભા ઉપર એક ચિતા નાનકડી સંદૂક પેટી, આ પેટી શેની છે? હજામત કરવાની, વાળંદ લોકોને. એને બુદેલખંડીમાં ચિતા કહેવામાં આવે છે. સંદૂક ટાંકી રાખે છે ને, જેમાં દાઢી આદિ બાલ બનાવવાની સામગ્રી રહેતી તે સંવાર કરી બધા જ સામગ્રીની તૈયારી કરી રાખે છે. लटके मटके चलते आए बैठे गादिए, ये सेवा बिहारी दास की बिछाई भर के. लटकती मटकती झूमती मनमोहक चालમાં ચાલીને શ્રીજી મહારાજ શ્રી બંગલાજી મંદિરમાં આવીને બિરાજમાન થાય છે. ગાદી પર ગાદી વિછાવવાની સેવા બિહારી દાસજીની હતી. સિંહાસનમાં ભરીને સુંદર ગાદી લગાવી દીધી છે. ધરે બેઉ બાજુ દોય તકીએ તા ઉપર પાવડે ચલત, પગથિયે ચરણ ધર કે આए कुर्सीए विराजत. ગાદીની બંને તરફ બે તકિયાના સહારા રાખ્યા છે. શ્રીજી મહારાજ પાવડા ઉપર ચાલતા ચાલતા સીડિયા પગથિયા ચડી બંગલાજીમાં પહોંચ્યા છે અને ત્યાં કુર્સી પર બિરાજમાન થઈ જાય છે. ચરણ પખાલને કો છબીલ દાસ લ્યાવત સુંદર જલ, મુકુંદાસ ખાસ પખાલતે સેવત દિલ નિર્મલ. શ્રીજીના ચરણ પ્રક્ષાલન, ચરણ ધોવાની લીલામાં છબીલદાસ સ્વચ્છ જલ લઈને આવે છે. વિશેષ કરીને આ સેવામાં મુકુંદાસનનો જ પવિત્ર મન સદા કાર્ય કરે છે. दूजा पखाले प्रेमदास पहुंचे केशव रुमाल ले, नारायणता ઉપર रुमाल दे विकर्षणे. પગ ધોયા પછી પ્રેમદાસ કેશવદાસ નારાયણદાસ આ રૂમાલની સેવામાં જોડાય છે. दो बाजू पिंडूरी पकड़त वनमालीदास, लालदास थे शामिल लिए सेवन की दिल आस. પછી શ્રીજીના ચરણોમાં લાલદાસ અને મુકુંદાસ બેસી જતા, વનમાલીદાસ બેસી જતા અને શ્રીજીના ચરણને ચોકી પર રાખી એમની પિંડીઓને દબાવવાની, ધીરે ધીરે મસાજ કરવાની સેવા.
એમના મનમાં આ સેવાની હંમેશા આશા બની રહેશે કે આ સેવામાં કેટલો આનંદ છે. इत चिलम चीधर के बैठत है नंद राम, जल प्रसादी बांटत शंकर कोई काम. અહીં ચિલમચી જેમાં હાથ પગ મોડું ધોઈ અને એનું જલ ભરવામાં આવે છે એને ચિલમચી કહી છે. નંદરામ લઈને બેસે છે. ત્યાર પછી ચરણો ધોયા પછી ચરણામૃતની પ્રસાદી શંકરભાઈ એને વેચવાનું કર્તવ્ય કરે છે. હાથ પખાલત હેત સો છબીલ દાસ રેડે જલ, હાથ પહોંચાવે રૂમાલ સો પ્રેમદાસ નિર્મલ. છબીલદાસ હાથ ધોવડાવે, પ્રેમદાસ રૂમાલથી પહોંચીને તૈયાર કરી આપે. અમલ આરોગેન સમેત છબીલદાસ દેવે, ફોફલ આરોગન કો માનિક લે પહોંચાવે. ગુંદર પાક, અડદિયા પાક આવા ઉત્તેજનાત્મક પદાર્થોને છબીલદાસજી અર્પિત કરે છે. પાન સોપારી ફોફલ માનિકબાઈ લઈને આવે છે. कुर्सी गिरद गेर के अम्बो और गोरी, और मानवंती मानसो और गोदावरी. दुर्गीबाई, ललिता, सुवाबाई, खीमाई, शामबाई, लच्छोबाई, मनगमताबाई, मातेनबाई ने जहोरबाई આ બધી સેવાઓમાં અથવા તો અનુભવ લીલાના આનંદ પ્રાપ્ત કરવા માટે કુર્સીની આસપાસ ઊભી રહે છે. और बाजू सखियां खड़ी कुर्सी को घेर के, शंकर मथुरा गावत गंगादास बिहारी झीले. अन्य सखियों बाजूમાં સિંહાસનની આજુબાજુ ઘેરીને ઊભી છે. ઉભેલી સખીઓ સુંદર સાથજીને ધ્યાનથી નિહાળી રહી છે. શંકરભાઈ અને મથુરભાઈ વાણી ગાયન કરે છે. બીજી તરફ ગંગાદાસ અને બિહારી વાણીની ચર્ચા કરે છે. કસી હાથ પકડત બેઠત કુર્સી બખત, ઓ કાકલંગી હાજર કરે જબ બેઠે શ્રી રાજ તખત. મહામતી પ્રાણનાજી જ્યારે સિંહાસન પર બિરાજમાન થતા હોય એ સમયમાં કાશીભાઈ હાથ પકડીને સહારાની દેવાની સેવા કરે. જ્યારે સ્વામીજી તખત ગાદી પર આસીન થઈ જાય ત્યારે ઓકાભાઈ કલંગી લઈ એમની પાગ પર લગાવવા પ્રસ્તુત કરે છે. इत बिहार कई बात के आवे नहीं जुबान, सैयों को सुख देते कराए अपनी पहचान. બંગલાજી મંદિરમાં અનેક પ્રકારના આનંદની લીલાનો અનુભવ થાય. શ્રી લાલદાસજી કે છે એનું આ જીવાથી વર્ણન કરી શકાય નથી. પ્રાણનાથજીએ પોતાના પરબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરાવી બ્રહ્માત્મા સ્વરૂપ સુંદર સાધજીને સુખ પ્રદાન કર્યું. વલ્લભ છત્ર પકડ કે ફેરત સિર ઉપર, હાથ પકડ ઉઠાવત દાસ લાલ ઇન પર. વલ્લભદાસ શ્રીજીના શિર પર છત્ર લઈને જ્યારે તખત પાછળ ઉભા હોય છે ત્યારે લાલદાસજી ખુરશીનો હાથ પકડીને સસમ્માન ઉઠાડવા માટે શ્રીજીની સેવા કરે છે. ઇન તખત કે ગોફને બાંધત માનિકી સઠામ, દોય લાલબાઈ બાંધત એક બાંધત ઘનશ્યામ. તખતના પાયા સાથે ગાદીને બધાને એમના ફૂંદડા ગોફણે આજેલી કહ્યા. એને દોરીથી બાંધી માણેકભાઈ બાંધવાની સેવા કરે. બે ફૂંદડા લાલબાઈ અને એક ફૂંદરું ઘનશ્યામભાઈ બાંધવાની સેવા કરે. मानिक शामिल रहत है फूलबाई सुदामा पुरुषे, सो फूलबाई रहत है सरित सब सेवा में. આ સેવામાં માણેક આવે છે ને કોઈ કોઈ વાર પોરબંદરના સુંદર સાથ ફૂલબાઈ બધી સેવામાં હાજર રહે છે. તખત સાજ સોને રૂપે કા રાખત है बुध से, तब सेवा में ठाड़ा रहे આવે જાય લેન દેન. તખત પર સજાવેલા સોના ચાંદીના સંપૂર્ણ સામગ્રી વાસણો આ બધું જ બુદ્ધસેનભાઈ પોતાની પાસે રાખે છે.
બધા જ પ્રકારની સેવામાં ઉપસ્થિત રહેવાની આવશ્યકતાની સામગ્રી લઈને જાતે પોતે ત્યાં લઈને આવે છે. सेवा लिखन हार की स्याई देत बनाय, कुंजा भर के पुकार ही कोई लेवे जो दिल चाहे. અને તેઓ વિશેષ કરી શ્રીજી મહારાજની વાણી અવતરિત થતી હોય ત્યારે લહિયા બેઠા હોય એ બધાને સાહી આપવાની સેવામાં જોડાય છે. બૂમ મારતા કોને સાહી જોવે છે? कुंजा भर के पुकार ही कोई लेवे जो दिल चाहे. एक मोटो कुंजानी अंदर साई भरेली હોય ને પછી જેને જોઈતી હોય ને અર્પણ કરે. लटके मटके राज चल के आए बिराजे तखत, केशव शंकर ले खड़े मोर छलई न बखत. આમ શ્રીજી મહારાજ ધીરે ધીરે ચાલતા તખત પર આવ્યા. કેશવદાસ અને શંકર હજુરી પોતાના હાથમાં મોરછલ લઈ શ્રીજીની સન્મુખમાં ઉભા છે. पिछला बाकी दिन रहा घड़ी चार, धाम वतन चलन की मोमिन करे विचार. જ્યારે દિવસની 4 ઘડી શેષ બાકી છે એટલે સાંજે 4:30 વાગ્યાનો સમય થયો ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજીની સુંદર સાથ પરસ્પર પરમધામ પ્રસ્થાનની ચર્ચા કરે. दो बाजू भर के आए के बैठा साथ, अरस अजीम पहुंचावने हके पकड़े हाथ. અને પછી બંગલાજી મંદિરમાં બંને તરફ સુંદર સાજી આવીને ભરાઈ જાય. મહામતી પ્રાણનાથજી અખંડ પરમધામની લીલાઓના વર્ણન કરે. શ્રી મહારાજા આવત સબ સેવા में शामिल, अति स्नेह सो सेवा करे पाक दिल निर्मल. અને સાંજે પછી 4:30 વાગે મહારાજ સત્રસાલ પણ આવે છે. બધા જ પ્રકારની સેવાની અંદર પોતે જોડાઈ પોતાના દિલને પવિત્ર કરે છે. જો સેવા સકુંડલે કરી अपने तन मन धन, अपना तन धन सौंपिया तो कहया मेरुल मोमिन. શકુંડલના અવતાર મહારાજા છત્રસાલજીને શ્રીજીએ સાક્ષાત ધામધણીના રૂપમાં ઓળખાણ કરી એમને તન મન ધનથી સેવા કરી. પોતાનું તન અને ધન સર્વસ્વ પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત કર્યું. ત્યારે બ્રહ્મ સૃષ્ટિના સિરદારા મેરુલ મોમિન કહેવાવાનું શોભા મહામતી પ્રાણનાથજીએ છત્રસાલજીને આપી. અરસ કી નિમાજ કા આય પહોંચા બખત, ગોકુલ અરજ કરત હે સામે હોય તખત. 4:30 વાગ્યા સંધ્યાનો સમય થવા આવ્યો છે. પરમધામની નમાજ એટલે ચિતવણીનો સમય થયો. ગોકુલભાઈ આવી તખતની સન્મુખ ઉપસ્થિત થઈ પરમધામની અનુભવ લીલાને અખંડ આનંદ પ્રદાન કરાવીને વિનયપૂર્વક એને પ્રસ્તુત કરે છે. हम कोई न खेल से सिताब काढ़ो श्री राज, भय मनोरथ पूरन રહ્યા ન કોઈ કાજ. હે પ્રિયતમ પ્રાણનાથ, હવે અમને આ માયાના ખેલ સંસારમાંથી શીઘ્ર બચાવી અહીં મુક્ત કરાવી કૃપા કરાવી દો. અમારી મનોકામના પૂરી થઈ ચૂકી છે. હવે અહીં રહેવાની અમારી કોઈ ઈચ્છાઓ નથી તો અમને પરમધામ લઈ ચાલો. श्री धाम धनी सुनत हे बानी जो मकबूल, दुआ जो मोमिनो की होत है सब कबूल. અહીં સુંદર સાત દ્વારા જે પદો ગાવાતા તો પ્રાણનાથજી ધ્યાનથી સાંભળે છે. એ વાણી જો મકબૂલ જે સર્વપ્રિય હતી. મકબૂલ એટલે સર્વપ્રિય. દુઆઓ મોમિનો કી દરેક સુંદર સાતજીની પ્રાર્થનાઓ હોત હે સબ કબૂલ, બધાની પ્રાર્થના કબૂલ થાય છે. અરજ કરી એક ભાંત ને કઈ ભાંત ધની દિએ સુખ, ખેલ સમેત બેઠાય કે ધામ में दो ठोर किए सन्मुख. સુંદર સાત ને એક પ્રકારથી આનંદ પ્રાપ્ત કરાવવા ના વિનય કરે છે. સ્વામી શ્રી પ્રાણનાથજી અનેક પ્રકારના પરમધામના અનુભવનું સુખ પ્રદાન કર્યું. આ સંસારી લીલાની અંદર એમને પરમધામના સુખ આપીને બંને સ્થાનોના પ્રિયતમ પ્રાણનાથજી સમ્મુખ કરી દીધા છે. ખાસ ઢાલ તલવાર જો દઈ પહેલે મુરલીધર,
कोई दिन भिखारी दास कोई दिन गिरधर रहे पकड़। श्रीजीनी आगर छड़ीदार ढाल अने तलवार आ बधुं लईने उभा रहेवानी सेवा छे। ढाल अने तलवार राखवानी विशेष सेवा मुरलीधरनी छे। कोई दिवस भिखारी दासा सेवा करे छे, कोई दिवस गिरधर भाई आ ढाल तलवार ने अस्त्र राखवानी सेवामां जोड़ाय छे। फेर दई लाल दास को संत दास खड़ा रहे ले, कबहू दूजा भिखारी दास पीछे बुध सेन करे। पछी लालदासजी अस्त्र शस्त्र राखवानी कार्यमां जोड़ाया। संतराम अस्त्र शस्त्र राखता सेवामां तत्पर उभा रहता। कोई वार भिखारी दासने सेवा मळे छे। बादमां अस्त्र सेवा बुध सेने पण करी। सूरत सिंह राखत है तकसीर तीर कमान, बरछी घनश्याम राखत है करे खिदमत रहे मान। सूरत सिंह तीर कामठानी सेवा तरकस अने तीर, बरछी एटले भालानी सेवा घनश्याम भाईनी छे। कोई कोई वखत रहमान पण आ सेवानी अंदर हाजर में रहता। श्री बाई जी पठाए देत है हाथ मकरंद के, श्री राज के वास्ते भूषण ल्यावत है नित ये। मकरंदसना हाथ थी त्रेज कुंवर बाईजुराज महाराणी प्राणनाथजीना श्रृंगाરના આભૂષણો એમને થાળ ભરીને મોકલી આપે। આભૂષણ લાવવાની સેવામાં મકરંદબાઈની નિત્ય નિયમ પૂર્વકની સેવા છે। जो रखे भी रूपे की भर ल्यावत भूषण, श्री महाराजा पहनावत लिए कपड़े हाथ मोमिन। चांदीनी रकेबीमां आभूषणों भरीने मकरंदभाई लई आव्या त्यारे श्रीजीनी सेवामां महाराजा छत्रसाल स्वयं पोताना हाथथी एमने आभूषणों पहेरावे छे। माला दो मोतन की वार उतरी कंचन, दोई साकली सोने की झलकत हीरा रोशन। मोतियोनी बे माळा ने सुवर्ण हार छत्रसालजी पहेरावे छे। सोनानी बे सांकड़ी श्रीजीना श्रृंगारमां पहेराववामां आवे छे। वच्चे हीरा जड़ित चमकता सुंदर हार श्रीजी महाराजे धारण कर्या छे। दुग दुगी धोई जड़ाव की करे मानिक जोत अपार, श्री महाराजा पहनावत ताको क्यों कर कहूं सुमार। महामती प्राणनाथजी ने बे नंग जड़ी दुगदुगी लॉकेट धारण कर्या छे। एमां माणिक आदि अनेक नंगो चमकी रह्या छे। महाराजा छत्रसाल जेवा प्रेमथी आभूषण पहेराया छे एनुं वर्णन केवी रीते करूं? लालदासजी कहे छे। चंद्रहार जो झलकत चंपकली सिर नूर, कंठ पर कंठी सोहे सो क्यों कर कहूं जहूर। चंद्रहार ने चंपाकलीना हार नंगोनी ज्योति एवी सुंदर झळकी रही छे के श्रीजीना सुंदर कंठमां सोनानी कंठी बिल्कुल अलग मालूम पड़े छे। पर ए बधाईनी तेजोमय शोभा एनी शब्दों में वर्णन करी शकाय एम नथी। मोती की कंठी बनी तले मोती ऊपर माणिक, चोखुना सोने मड़ा शोभित है कंठक। स्वामी जी मोतियों बनेली कंठी पहेरी छे, जेमां ऊपर माणिक ने ऊपर नीचे मोतियो जड़ेला छे। महामती प्राणनाथजीना गळामां चोखुना एवा नंग जड़्या छे, जेना कंठनी अंदर सुंदर लागी रह्या छे। गिरद चंद्रिका कमल ज्यो लटकत पाग ऊपर, सिरे मोती लटकत धरे हीरा जोत सिर पर। पागड़ी ऊपर 4 चंद्रिका लटकती अने एनी डिजाइन कमलनी समान शोभा दे छे। एनी नीचे किनारीमां मोती अने हीरा लटके छे, जेनी सुंदर चमक दिखाई दे छे। महाराजा पहनावत पहुंची बांधीन ठाम, हीरा माणिक झलकती महाराजा का काम। महाराजा छत्रसाल महामती प्राणनाथजी ने एमना हाथे पहुंची पहेरावे छे आभूषणोमां।
એમાં હીરા રત્ન જડિત માણેક આદિ નંગોરી જ્યોતિ ઝલકે છે. મહારાજ છત્રસાલની આ સેવા વિશેષ કહેવામાં આવે છે. और अंगुरिया मुंदरी आगे सब धरी, माफक बैठत अंगूरी સો અંગીકાર કરી. અનેક પ્રકારની વીંટીઓ લઈને મહારાજા છત્રસાલ સ્વામીજી પાસે પહોંચ્યા છે. એ સમયમાં શ્રીજી પોતાના બંને હાથ ફેલાવે છે. છત્રસાલ કઈ જે હાથની જેવી આંગળી હોય એને અનુસાર નાની મોટી અંગૂઠિયા શ્રીજીને પહેરાવે છે. એમની સેવા આ પ્રકારે સ્વામીજીની સ્વીકાર કરી લે છે. महामति कहे नो मिनो, ये चौथे प्रहर की बीरत, अब कहूँ प्रहर पांचमा, सुनियो तन मन हित, सुनियो तन मन हित. बोलो श्री प्राणनाथ प्यारे की जय. મામતીલાલ દાસજી કહે છે આ ચોથા પ્રહરની વિરત સાંભળી પાંચમા પ્રહરની ઘણી કૃપા કરાવશે એવું બોલીશ. અહીં પ્રકરણ 67 પૂર્ણ થાય છે, જેની ચોપાઈ છે 61. કુલ ચોપાઈ 4028 ચોપાઈ વિતક ગ્રંથની પૂર્ણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.